સમાચાર વલસાડમાંથી વરસાદી માહોલથી ડાંગરના પાકમાં નુકસાન થયું છે। છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં અવિરત વરસાદ, ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઊભા પાકને નુકસાન, સતત વરસાદ અને પાણી ભરાતા મોટા પાયે નુકસાન। વલસાડ જિલ્લામાં ડાંગરના પાકનું મોટા પાયે વાવેતર, જિલ્લામાં 80 થી 90% ડાંગરના પાક નિષ્ફળ ગયો। બિયારણ, મજૂરી સહિતનો ખર્ચ ખેડૂતોના માથે પડ્યો। ડાંગરને આપ જોઈ રહ્યા છો તો 80 થી 90% જેટલું ડાંગરના પાકને નુકસાન છે। આખું ડાંગર પડી ગયું છે અને એમાં લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી આ વરસાદને કારણે ભરાઈ ગયું છે। એ ડાંગરની જે પૂરી તરીકે પશુઓને ખવડાવવામાં આવે છે એ પણ આખી અંદર પડી ગઈ છે અને એ પણ સડી જવાથી કોઈ જ ઉપયોગમાં આવશે નહીં। પાકની કાપણીની તૈયારી હોય, અત્યારે આ દસરા પછી જે વરસાદનું વાતાવરણ છે, વરસાદ જે પડી રહ્યો છે એમાં અત્યારે ખેતરમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે 1-1.5 ફૂટ પાણી ભરાયું છે, એટલે એ કશું કામમાં આવે તેવું નથી। સરકાર તરફથી સર્વે કદાચ થઈ ગયું હોય તો કમસે કમ કંઈક સહાય મળે તો ખેડૂતોને આજીવિકા માટે સરળતા રહે।